મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે 14 ઓક્ટોબર 1956 ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના લાખો અનુયાયીઓને 22 પ્રતિજ્ઞા આપી હતી. પોતે પહેલા દીક્ષા લીધી બૌદ્ધ ધર્મની, અને બાદમાં પોતાના લાખો અનુયાયીઓને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને સાથે 22 પ્રતિજ્ઞા આપી. તો આ 22 પ્રતિજ્ઞા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ગહન ચિંતન કરી, મનન કરી, અને એક એક પ્રતિજ્ઞા પાછળનો શું કારણ છે અને એનો હેતુ હતો, ઉદ્દેશ્ય હતો. આપણે ઘણી વખત એ પ્રતિજ્ઞાઓ 22 વાંચી જઈએ એમ નહીં, પણ બાબા સાહેબે એ પ્રતિજ્ઞા પાછળ રાખવા પાછળનું એક રેશનલ રીઝન હતું, કારણ હતું. તો એ પ્રતિજ્ઞા વિશે શા માટે આપણે જાણવું જરૂરી છે? કેમ કે 14 ઓક્ટોબરે આ 14 ઓક્ટોબર 1956 ના રોજ તમે જુઓ ને, તો એ બાબા સાહેબે આ 22 પ્રતિજ્ઞા આપી હતી. અને ત્યારથી જ્યારે જ્યારે બૌદ્ધ ધર્મ દીક્ષાનો કાર્યક્રમ થાય પૂરા ભારતમાં, ત્યારે જે દીક્ષા લે છે એ 22 પ્રતિજ્ઞાનું પાલન કરવાનું એ પ્રતિજ્ઞા લે છે, અને ત્યારે એ દીક્ષા લીધી આપણે માનીએ છીએ. 14 જાન્યુઆરીએ 14 એપ્રિલ, આ થોડાક દિવસ પછી, અઠવાડિયા પછી 14 એપ્રિલ એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ દિન આવે છે. આ જન્મ જયંતિ દિને તમે જુઓ ને, તો બાબા સાહેબની જે પ્રતિમા હશે ત્યાં એમને ફૂલમાળા કે ફૂલહાર કરવા માટે મોટા ભાગના રાજકીય કાર્યકરો, કોઈ પણ પક્ષના હશે, એને ફૂલહાર કરતા જોવા મળશે. સામાન્ય કાર્યકરથી માંડીને વડાપ્રધાન સુધીના, રાષ્ટ્રપતિ સુધીના બધા લોકો ત્યાં એ ફૂલમાં બાબા સાહેબનું જે સ્ટેચ્યુ હશે ને ત્યાં ફૂલમાળા કે ફૂલહાર અર્પણ કરતા તમને જોવા મળશે. તો એ ફૂલમાળા કે ફૂલહાર જે લોકો અર્પણ કરે છે એ શું આ જે 22 પ્રતિજ્ઞા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપી એના વિશે જાણતા હશે ખરા? અને જાણતા હોય જો 22 પ્રતિજ્ઞા, અને છતાં બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરવા જતા હોય, અને 22 પ્રતિજ્ઞા પાછળનો જે બાબા સાહેબનો સંદેશ છે એ જાણતા હોવા છતાં એ સંદેશ અથવા તો એ આદેશનું પાલન ન કરતા હોય, તો એને શું આપણે કહી શકીએ? સામાન્ય રીતે હું કે તમે, આપણે કોઈ પણ મહામાનવ થઈ ગયા હોય તો એનું જે સ્ટેચ્યુ હોય કે એનો ફોટો હોય, તો એની જન્મ જયંતિ કે એનો સ્મૃતિદિન ક્યારે ઉજવીએ? તો આપણે એમની વિચારધારાને માનતા હોય, આપણે એમને આદર્શ માનતા હોય, તો આપણે એ ઉજવતા હોય છે. જેમને આપણે આદર્શ નથી માનતા, કે જેના વિચારોનું આપણે આચરણ નથી કરતા, સામાન્ય રીતે એમને આપણે જન્મ જયંતિ કે એ ઉજવતા નથી. આપણે ઉદાહરણ લઈએ, દાખલા કે હિટલર છે કે ઔરંગઝેબ, મેં ભારતના લોકોના કોઈના દાખલા એટલા માટે નથી આપતો કે કોઈને ના ગમે કે ગમે એવું થાય. તો એ દાખલા તરીકે ગમે એટલું એનું મોટું નામ હોય દુનિયામાં, પણ આપણે એમની ક્યારેય જન્મ જયંતિ કે એમનો સ્મૃતિદિન ઉજવતા નથી. શા માટે? કે ભાઈ આપણે એમની વિચારધારા માનતા નથી. તો મોટાભાગે એવું હોય છે કે જે લોકો જેની વિચારધારા માનતા હોય ને એમને એ ઉજવતા હોય. તો ભારત દેશમાં તો એવું છે કે બાબા સાહેબના પ્રતિમાને સામાન્ય કાર્યકરથી માંડી સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો બધાએ એ 14 એપ્રિલે બાબા સાહેબનું સ્ટેચ્યુ છે ને ત્યાં ફૂલમાળા અર્પણ કરવા અને પોતાનો ફોટો પડાવે અને સ્ટેટસમાં મૂકે અને દેખાવ કરશે. તો એ બાબા સાહેબની પ્રતિજ્ઞા ખરેખર જે માનતા હોય ને એ ખરેખર તો એમણે માનવી જોઈએ ને. તમે જેમને જો ફૂલહાર કરો છો તો એ બાબા સાહેબ છે એ સ્ટેચ્યુમાં જીવંત નથી. બાબા સાહેબ શેમાં જીવંત છે? એમના વિચારોમાં. અને જો તમે બાબા સાહેબના વિચારો, એમનો જે આદેશ છે એમનું આચરણ નહીં કરો અને ફક્ત ફૂલહાર કરીએ, તો એ તો એક જાતનો ઢોંગ થયો ને, દેખાવ થયો. સાચી વાત તો એ છે ને કે બાબા સાહેબના જે આદેશ છે, જેના વિચારધારા છે, આપણે એનું આચરણ કરવું જરૂરી છે ને. તો મિત્રો, એ બાબા સાહેબ આંબેડકરને તમે જોયું ને કે 14 ઓક્ટોબર 1956 ના રોજ નાગપુરમાં પોતાના આશરે 5 લાખ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.
અને કલિંગના વિજય બાદ સમ્રાટ અશોક યુદ્ધ વિજયના બદલે ધર્મ વિજયની દિશામાં થયેલ હૃદય પરિવર્તનના માનમાં તે દિવસને તમે જોવો ને તો અશોક વિજયાદશમી તરીકે ઉજવાય છે. અને આ પ્રસંગે આ દિવસનો બાબા સાહેબ એક નક્કી કર્યો હતો કે જે સમ્રાટ અશોકે એનું જે હૃદય પરિવર્તન બૌદ્ધ ધર્મની આમ કહેવાય ને કે એ આમ દ્રઢપણે એનું જે આચરણ કરવાનું એને પ્રતિજ્ઞા લીધી, તો એ દિવસે એ 14 ઓક્ટોબર 1956 ના રોજ બાબા સાહેબે એમના લાખો અનુયાયીઓને 22 પ્રતિજ્ઞા આપી. હવે એ પ્રતિજ્ઞા કઈ કઈ હતી આપણે જોઈએ. એ ફક્ત વાંચવા માટે નથી. અને આપણે તો બધા જેટલા લોકો આ કાર્યક્રમ જુએ અને તમે લોકો જે મિત્રો જોડાણા છો એ બધા મિત્રોને ખૂબ ખૂબ તમારો આભાર. અને તમને એક વિનંતી કે આપણી આ ચેનલ છે ને જનકારી ટીવી, એમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને કહેજો પણ એ પણ સબસ્ક્રાઇબ કરે. અને તમારા મિત્રોને આ વિડીયો તો ચેનલ ઉપર પડ્યો રહેવાનો છે, એ તમે ગમે ત્યારે તમારા સમયે એમને દેખાડશો. અને આ જે પ્રતિજ્ઞાઓ છે એના વિશે પોતે જાણો અને બીજાને સમજાવજો. અને ખાસ કરીને 14 એપ્રિલે બાબા સાહેબનું જે સ્ટેચ્યુ હોય એની પ્રતિમા છે એમને ફૂલમાળા કે ફુલાર ચડાવતા પહેલા આ તમે બરોબર સમજી લેજો. તો પહેલી પ્રતિજ્ઞા છે કે હું બ્રહ્મા વિષ્ણુ મહેશને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં. બીજી પ્રતિજ્ઞા છે હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં. તો જે લોકો ભેગા થયા હતા ત્યાં 14 ઓક્ટોબર 1956 બૌદ્ધ ધર્મની દીક્ષા લેવા માટે, એ કોણ હતા બધા? એ આજના જે કોળી ઓબીસી એસસી એસટી છે એમના જ એ જ લોકો હતા, એમના જ પૂર્વજો હતા. તો એ લોકો પહેલા ક્યાં હતા? તો કે એ હિન્દુ ધર્મમાં માનતા હતા. અને હિન્દુ ધર્મની અંદર જે માન્યતા છે એમનામાંથી એ બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાના હતા. એમાં મુસ્લિમો નહોતા કે ખ્રિસ્તી નહોતા. જો મુસ્લિમો અને ખ્રિસ્તી કદાચ હોત તો એના માટે તો બાબા સાહેબે અલગ પ્રતિજ્ઞા બનાવી હોત. પણ જે હતા એ બધા હિન્દુ હતા, હિન્દુ માન્યતાઓને માનવા વાળા હતા. એટલે જે હિન્દુ માન્યતાની જે જૂની વિચારધારા છે એ છોડી અને નવી વિચારધારામાં જવાનું હતું. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ પહેલી જ પ્રતિજ્ઞા કે હું બ્રહ્મા વિષ્ણુ મહેશને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં. કેમ કે છૂટે તો બીજું દાખલ થાય ને. હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં. 14 એપ્રિલે બધા બાબા સાહેબને ફૂલહાર કરવા જશે, પરંતુ આ બે પ્રતિજ્ઞા એના મગજમાં આવશે ખરી? જે રામ નામનો ઠેકો લઈને ફરતા હશે એ પણ બાબા સાહેબની પ્રતિમાને, તો બાબા સાહેબના વિચારોનું આચરણ નથી કરતા, મીન્સ કે એને માનતા નથી. તો આપણને ઘણી વખત એમ થાય કે આ તો બાબા સાહેબનું અપમાન કરવા જાય છે. બાબા સાહેબે જે કીધું છે તો તમે તો એના વિરુદ્ધનું કામ કરી અને પછી એમના બાબા સાહેબને ફુલહાર કરવા જાવ છો. તો એ ખરેખર એના કદાચ રાજકીય લાભ માટે જતા હશે એવું તમે આપણે તર્ક કરવાનું કે સાચું શું છે તે એ લોકો બતાવી શકશે ને. આપણે તો ખાલી એક અનુમાન કરીએ. તો આ બે પ્રતિજ્ઞા, પહેલી ને બીજી. ત્રીજી પ્રતિજ્ઞા કે હું ગૌરી, ગણપતિ વગેરે હિન્દુ ધર્મના કોઈ પણ દેવ અને દેવીઓને માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં. હું એવી વાત કદાપી માનીશ નહીં કે ઈશ્વરે અવતાર લીધો છે. વિચાર કરજો. હા, બાબા સાહેબે એક એક પ્રતિજ્ઞા મૂકવા પાછળ એનું આખા જીવનનું વાંચન, એમનો જે સાર, કે એ જૂની માન્યતામાંથી જ્યાં સુધી એ મગજમાંથી નીકળશે નહીં, મનમાંથી નીકળશે નહીં, ત્યાં સુધી નવી વાત એ દાખલ નહીં થઈ શકે. તો એના માટે થઈ અને બાબા સાહેબે તમે આવી પ્રતિજ્ઞા એક એક ચિંતન મનન કરી અને મૂકી. કે બૌદ્ધ ધર્મની અંદર ઈશ્વર કે ઈશ્વરના અવતાર જેવી કોઈ ધારણાને સ્થાન નથી. એટલે બાબા સાહેબે કીધું કે હું એવી વાત કદાપી માનીશ નહીં કે ઈશ્વરે અવતાર લીધો છે. સ્વાભાવિક છે ને કે તમે બૌદ્ધ ધર્મની દીક્ષા લ્યો તો આપણી જૂની માન્યતા તો આપણે છોડવી પડે ને. તો તમે જો તો જે બાબા સાહેબને ફૂલહાર કરવા જશે એવું માનતા હશે કે ઈશ્વરે અવતાર લીધો નથી? કેટલા લોકો એવા હશે? તો બાબા સાહેબે તો આ પ્રતિજ્ઞા આપી છે, આદેશ આપ્યો છે આપણને. અને સમગ્ર જે શૂદ્ર વર્ણના કચડાયેલા દબાયેલા લોકો છે એમને બાબા સાહેબે સ્પષ્ટ કે જ્યાં સુધી તમે એ હિન્દુ ધર્મની માન્યતાઓ છોડી અને આ જે માનવતાવાદી બૌદ્ધ ધર્મ, સમાનતાવાદી બૌદ્ધ ધર્મની દીક્ષા નહીં લ્યો ત્યાં સુધી આપણો ઉદ્ધાર શક્ય નથી. એટલે
એટલે દરેક વ્યક્તિને ફૂલમાળા જે બાબા સાહેબને ચડાવે ને પેલા આમ પ્રતિજ્ઞા બરોબર સમજી લેવી જરૂરી છે. 5મી પ્રતિજ્ઞા કે હું એવું કદાપી માનીશ નહીં કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. હું આ વાતને જુઠ્ઠો પ્રચાર માનીશ. તમે જુઓ તો હમણાં જે અયોધ્યામાં રામ મંદિરની અંદર જે મૂર્તિ મૂકાણી ને એમાં પણ ભગવાન બુદ્ધને મૂક્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે ભાઈ બુદ્ધ છે એ વિષ્ણુનો અવતાર છે. એ બાબા સાહેબે સ્પષ્ટ કીધું કે ના પાડી છે કે એ છે જ નહીં. એ તો એક જાતનો જૂઠો પ્રચાર છે. તો મીન્સ કે જે અત્યારે જે સરકારે કર્યું એ બાબા સાહેબના મતે તો એ જૂઠો પ્રચાર છે થયો ને. ખુદ ગૌતમ બુદ્ધ એમ કહે છે કે હું ઈશ્વર નથી, હું ઈશ્વરનો અવતાર નથી, હું તમારી જેમ એક સામાન્ય કોળી માતા મહામાયાના કુખેથી જન્મેલ એક માનવી હતા. પણ એમનું ચિંતન મનન એના કારણે એમને જે જીવનના દુઃખ દૂર કરવાનો જે રસ્તો બતાવ્યો એના કારણે મહામાનવ બન્યા. એ ઈશ્વર નહોતા, ઈશ્વરનો અવતાર પણ નહોતા. મારી તમારી જેમ જન્મ્યા, એ જ આખું જીવન જીવ્યા, 80 વર્ષની વયે એનું મૃત્યુ થયું. તો આ બરોબર સમજવાનું કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં પણ લખી નાખ્યું કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. ખુદ ગૌતમ બુદ્ધ ના પાડે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના પાડે છે. એમનો જે 5મી નંબરની પ્રતિજ્ઞા છે ને કે એવું હું કદાપી માનીશ નહીં કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. આ તો એક જૂઠો પ્રચાર છે. તો મતલબ કે એ મૂર્તિ જે બનાવીને બુદ્ધને મૂક્યા છે અંદર, અને પાછું વિષ્ણુના અવતારમાં બુદ્ધને છેલ્લો અવતાર. વિચાર તો કરો, તમે કોઈ પુસ્તક વાંચતા હો તો એક જૂની એડિશન હોય ને, પછી નવી, બીજી, ત્રીજી, ચોથી, તો જે છેલ્લી લેટેસ્ટ એડિશન હોય, જે લેટેસ્ટ આવૃત્તિ હોય, એ આપણે એમાં સુધારા વધારા સાથે એને માનવી જોઈએ. તો વિષ્ણુના અવતારના જે ટોટલ અવતાર ગણો તો એમાં છેલ્લામાં છેલ્લો અવતાર કોણ? તો કોઈ પણ પૂછશો જે બ્રાહ્મણ કર્મકાંડી કે પંડિતો છે તો એમ કહેશે કે બુદ્ધ છે એ છેલ્લા અવતાર. હવે બુદ્ધ પછી કોઈ અવતાર હજી થયા નથી. હવે પછી ભવિષ્યમાં કોક થશે તો કલ્કી અવતાર થશે. તો બુદ્ધ ભગવાન જો છેલ્લા અવતાર હોય તો ટોટલી બ્રાહ્મણવાદી વ્યક્તિઓ છે ક્યારેય બુદ્ધનો પ્રચાર કરે છે? બુદ્ધની કથા કરે છે? બુદ્ધના ઉપદેશ વિશે લોકોને સમજાવે છે? જે લોકો હિન્દુ ધર્મમાં માને છે ને તમામ આપણા SC ST OBC ના લોકોને પણ સંદેશ છે કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. અને બુદ્ધની વાત આપણા લોકો અને જે હિન્દુ ધર્મનો ઠેકો લઈને દોડતા હશે એમને તો બુદ્ધની વાત આવે ત્યાં તો મોઢું બગડી જાય. અરે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જ લખી નાખ્યું છે કે બુદ્ધ વિષ્ણુનો છેલ્લો અવતાર છે. તો આ હિન્દુ ધર્મ વિરોધની, તમારી માન્યતા મુજબ એની હિન્દુ ધર્મ વિરોધની વાત કેવી રીતે કહેવાય? બુદ્ધ તો લેટેસ્ટ અવતાર છે, છેલ્લો અવતાર છે. અને એમણે જે વાત કરી છે એના અગાઉના અવતારોની વાત તમે સરખામણી કરો તો બુદ્ધે જે ઉપદેશ આપ્યા છે એની સામે બીજો કોઈ પણ અવતારને ઉપદેશ ક્યાંય ટકી શકે એમ જ નથી. એટલા બધા આધુનિક, વૈજ્ઞાનિક અને દરેક માનવને સમાનતા, માનવતા, ભાઈચારો, ક્યાંય ઊંચ નીચ નહીં, અને આધુનિક જે વિજ્ઞાન માને છે એવી જ વાત વિજ્ઞાનવાદી વિચારધારા ભગવાન બુદ્ધે આજથી 2500 વર્ષ પહેલા આપી. અને એને વિષ્ણુનો જો અવતાર માનતા હોય તો હિન્દુ ધર્મનો ઠેકો લઈને ફરતા તમામ બ્રાહ્મણવાદી કે બ્રાહ્મણ વાણિયાને તો માનો કે કદાચ એ બ્રાહ્મણોને તો ફાયદો થતો હોય છે હિન્દુ ધર્મમાં, પણ શુદ્ર વર્ણના જે કોળી OBC SC ST છે કે જે હિન્દુ છે પોતે અને જે બ્રાહ્મણ કે ક્ષત્રિય કે વાણિયા નથી તો એ તો શુદ્રમાં જ આવવાના. તો એમના તો એ હલકા વર્ણના, નીચ, નાલાયક, અધમ જાતિના જ કીધા છે હિન્દુ ધર્મના શાસ્ત્રોએ. ત્યારે બુદ્ધની વાત આવે છે તો ઓટોમેટિક એ સમાન થઈ જશે, માનવ થઈ જશે, કોઈ શુદ્ર નહીં રહે. તો એ બુદ્ધની વાત હિન્દુ ધર્મનો ઠેકો લેનાર આપણા જે કોળી છે, OBC છે, SC છે, ST છે, દલિત આદિવાસીના લોકો, તમે જો બુદ્ધની વાત આવશે તો જાણે મોઢું બગડી જશે. અરે ભાઈ, બુદ્ધ તો વિષ્ણુનો અવતાર તમારા હિન્દુ ધર્મના શાસ્ત્રો કહે છે. અને અયોધ્યામાં જે રામ મંદિરની મૂર્તિ જ્યાં મૂક્યા નહીં ને એમાં ભગવાન બુદ્ધને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જેમ પ્રચાર ખૂબ કર્યો તેમાં બુદ્ધની મૂર્તિ રાખી છે. એમાં લખ્યું છે એ 9મો છેલ્લો અવતાર છે. તો બુદ્ધ જો અવતાર હોય તો બુદ્ધની વાત સાંભળવામાં કે એનો પ્રચાર કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી માંડીને જે બ્રાહ્મણ ધર્મનો ઠેકો લેતા કે આપણા કોળી OBC SC ST ના તમામ લોકોને કેમ આમ પેટમાં દુખતું હશે એ સમજાતું નથી. આપણે બૌદ્ધ ધર્મની વાત કરીએ કે બુદ્ધની વાત કરીએ કે બુદ્ધના ઉપદેશની વાત કરીએ તો એમાં તમે જોવો ને તો ક્યાંય કોઈ એક પણ એવી વાત તમને નથી કે જે આધુનિક વિજ્ઞાન પણ એનું ખંડન કરી શકે. કોઈનું ખરાબ નથી લખ્યું. અને બ્રાહ્મણ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તો ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.
શુદ્ર વર્ણના લોકો માટે તો આપણે સહન ન થઈ શકે એટલું ખરાબ લખેલું છે. વિચાર કરજો મિત્રો. તો આ એટલે જ ડોક્ટર બાબા સાહેબ કીધું ને કે એ વિષ્ણુનો અવતાર છે. એ વાતને હું જૂઠો પ્રચાર માનીશ. આવું કાજ હું માનીશ જ નહીં કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. વિચાર કરજો, બાબા સાહેબે એક એક પ્રતિજ્ઞા લખવા પાછળ કેટલું ચિંતન મનન કર્યું છે. એને ખબર હશે કે ભવિષ્યમાં બુદ્ધ નહીં ત્યાં લોકો એની મંદિર બનીને એની પૂજા બ્રાહ્મણો કરવા મળશે ને એમાંથી કર્મકાંડ કરીને આપણે ઓબીસી એસસી એસટી ના લોકોને એ લોકો બરબાદ કરી દેશે. તો એ ન થાય એના માટે થઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બુદ્ધને આપણા જે અનુયાયી 22 પ્રતિજ્ઞા લઈએ એના માટે કાયમ માટે એ 22 પ્રતિજ્ઞા તો એ લેખિત આદેશ છે ને, દસ્તાવેજી પુરાવો છે. એને ભારત સરકાર અને ગુજરાત સરકારે જે બાબા સાહેબના વોલ્યુમ છાપ્યા છે ને એમાં અહીં છાપેલું છે. એટલે કોઈ મેં કે તમે છાપેલું એવું નથી, સરકારે જ છાપેલું છે. તો એ બાબા સાહેબને ખબર હતી કે ભવિષ્યમાં આવું ન થાય એટલા માટે બાબા સાહેબે 5 નંબરની પ્રતિજ્ઞામાં એ મૂકી દીધું. 6ઠી પ્રતિજ્ઞા છે કે હું શ્રાદ્ધ કદી કરીશ નહીં, પિંડદાન પણ નહીં કરીશ નહીં. શ્રાદ્ધ નહીં કરું, પિંડદાન નહીં કરું, જે જૂની હિન્દુ ધર્મની જે માન્યતાઓ છે, કર્મકાંડ છે એ નહીં કરું એમ. 7 નંબરની પ્રતિજ્ઞા કે હું બૌદ્ધ ધર્મ વિરુદ્ધની કોઈની વાત માનીશ નહીં. એટલે કે ગૌતમ બુદ્ધે જે માનવતા એમાં જે 4 આર્ય સત્ય, પંચશીલ અને આર્ય અષ્ટાંગિક માર્ગ 10 પારમિતાની જે વાત કરી છે એના વિરુદ્ધની કોઈ પણ વાત હશે તો હું માનીશ નહીં. જોકે આમ તો ગૌતમ બુદ્ધે તો ત્યાં સુધી કીધું કે ગૌતમ બુદ્ધે કીધું કે હું કહું ને એ તમે નહીં માનતા, તમને તમારી તર્ક બુદ્ધિથી ચકાસો, કસોટીની એરણ ઉપર ચડાવો અને સમગ્ર માનવ જાત માટે યોગ્ય હોય, કલ્યાણકારી હોય તો માનજો. એટલે બૌદ્ધ ધર્મની અંદર કોઈ રૂઢિચુસ્તતા છે જ નહીં. સમય સાથે કદાચ કોઈ પરિવર્તન કરવું પડે ને તો એ બૌદ્ધ ધર્મમાં શક્યતા છે. એ બૌદ્ધ ધર્મ છે એ પરિવર્તનશીલ છે ધર્મ છે. અને કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે સમગ્ર માનવ સમાજ માટે આ અહીંયા પરિવર્તન કરવાની જરૂર છે તો ગૌતમ બુદ્ધે એ છૂટ આપી છે. અને એટલા માટે જ ગૌતમ બુદ્ધનો ધર્મ છે. એમાં ગૌતમ બુદ્ધનું કોઈ સ્થાન જ નથી. એમના માનવીને કેન્દ્રમાં સ્થાને રાખ્યા છે. 8 નંબરની પ્રતિજ્ઞા કે હું કોઈ પણ કર્મકાંડ બ્રાહ્મણોના હાથે કરાવીશ નહીં. ઘણી વખત આપણા લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા તો લે પણ પછી જન્મથી મરણ સુધીના કર્મકાંડ કરવાની વાત આવે ને પોતાના ઘરે કે કુટુંબમાં, ત્યારે વળી પાછા બ્રાહ્મણને બોલાવીને જૂનું બધું યાદ આવી જાય. તો બાબા સાહેબને ખબર હતી કે આજે તો આ બધા દીક્ષા લે છે ને હા પાડે છે, પણ કાલ સવારે એ ફરી જશે અથવા તો એના મનમાં જે જૂનું બધું ભર્યું છે ને એ યાદ આવશે. એટલે એમને પ્રતિજ્ઞા જ આપી દીધી કે હું કોઈ પણ ક્રિયાકાંડ બ્રાહ્મણોના હાથે નહીં કરાવું. તો કોને હાથે કરવાની? આપણા સમાજના, આપણા ઘરના કોઈ કુટુંબના હોય કે કોઈ પણ જે થોડુંક જાણતા હોય એ દ્વારા કોઈ પણ જાતના બ્રાહ્મણી કર્મકાંડ વિના આરામથી થઈ શકે. તો આ ભવિષ્યમાં આપણો જે કોળી ઓબીસી એસસી એસટી સમાજ ગેરમાર્ગે દોરાય નહીં એના માટે બાબા સાહેબે ચિંતન મનન કરીને 8 આવી પ્રતિજ્ઞાઓ આપી. 9 નંબરની પ્રતિજ્ઞા કે હું બધા મનુષ્યો સમાન છે એ સિદ્ધાંતને માનીશ. વિચાર કરજો. આપણા તમે જો આ વાત કોને ખરાબ લાગશે? ખાસ કરીને શુદ્ર વર્ણમાં આવતા જે કોળી છે, ઓબીસી છે, એની ઓબીસીની 146 જ્ઞાતિઓ છે, એસસી એસટી છે, દલિત આદિવાસી આપણે સમાજ કહીએ, તો જે એ અને પોતાને જે હિન્દુ માને છે અને હિન્દુ ધર્મમાં એ શુદ્ર વર્ણના છે, તો એના માટે તો હિન્દુ ધર્મમાં શુદ્ર વર્ણના અધિકાર વંચિત, નીચ, નાલાયક, અધમ જાતિના, હલકા વર્ણના આવું શબ્દો લખ્યો છે. અને મનુસ્મૃતિ તમે વાંચો તો એટલું બધું ખરાબ લખેલું છે કે તમારાથી સહન જ ન થઈ શકે. એ સિવાય હિન્દુ ધર્મના મોટા ભાગના શાસ્ત્રોમાં ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ અને શુદ્ર સૌથી, એના માટે તો બહુ ખરાબ લખેલું છે. તો એની સામે ઊંચ નીચ નથી. અને બાબા સાહેબે કીધું કે ભાઈ હવે હું એમ માનીશ કે બધા મનુષ્યો સમાન છે, એવું એ સિદ્ધાંતને માનીશ. તો જે શુદ્ર વર્ણના છે આપણા ઓબીસી એસસી એસટી કોળી, એમને તો એના માટે તો ફાયદો છે ને. જે નીચી જાતિના હતા, હલકા વર્ણના હતા, એના બદલે એ સમાન મનુષ્ય થઈ ગયા, બધાની સાથે એક સમાન આવી ગયા. તો એના માટે તો એ ગૌરવની વાત છે ને. 10 નંબરની પ્રતિજ્ઞા કે હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ. તો જે દીક્ષા આપણે લીધી તો દીક્ષામાં હું સમાનતા સ્થાપવા માટે પણ હું પ્રયત્ન કરીશ. કેમ કે હિન્દુ ધર્મની તો ઓબીસી ના લોકો છે એ પાછા એમ માને કે ભાઈ અમે એસસી એસટી કરતા, દલિત આદિવાસી કરતા અમે ઊંચા. ઓબીસી ની બધી જાતિઓ છે એ અંદરો અંદર પેટા જાતિઓમાં અંદરો અંદર માનો કે કોળી છે તો એ પાછા એમાંય પેટા જાતિમાં એકબીજા ઊંચ નીચે માને. તો દીક્ષા લ્યો, બૌદ્ધની વાત માનો,
તો બુદ્ધની વાતમાં એ છે કે હવે હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ. એટલે કે હું કોઈની સાથે, જે હિન્દુ ધર્મની અંદર કોઈ પોતાના કરતા ઊંચો સ્થાન જેનું હતું અથવા પોતાના કરતા નીચા સ્થાનનું કોઈ જ્ઞાતિનું હતું, તો એ કોઈની સાથે હું ભેદભાવ નહીં રાખું. હું બધાની સાથે સમાનતાનો સ્થાપના માટે પ્રયત્ન કરીશ. તો આ કોને કદાચ નહીં ગમે? શુદ્રવર્ણના લોકો માટે તો બહુ સારું અને ઉત્તમ વાત છે ને. કદાચ બ્રાહ્મણોને ન ગમે, એ જે સૌથી શ્રેષ્ઠ છે એને શુદ્રની સાથે બેસવાનું સમાન થઈ જાય, તો એ બ્રાહ્મણ ક્ષત્રિયોને કદાચ ન ગમે, એવું બની શકે. પણ આપણા શુદ્રવર્ણના લોકો માટે તો એ ઉત્તમ વાત છે ને. હિન્દુ ધર્મની અંદર એ ઊંચ નીચના જે ભેદભાવ છે ને, વર્ણ વ્યવસ્થા, એ તો એનો પાયો છે, બેઝ છે. અત્યારે બૌદ્ધ ધર્મની અંદર સમાનતા, માનવતા એ પાયો છે. 11 નંબરની પ્રતિજ્ઞા, હું ભગવાન બુદ્ધના આર્ય અષ્ટાંગ માર્ગનું સંપૂર્ણ પાલન કરીશ. એટલે ભગવાન બુદ્ધનો જે બૌદ્ધ ધર્મ છે ને, એમાં કોઈ કર્મકાંડ નથી. ગયા જન્મ આવતા જન્મની વાત નથી. જન્મથી મરણ સુધીના કોઈ કર્મકાંડની વાત નથી. કોઈ પૂજા કર્મકાંડ, અગરબત્તી ને અબીલ દલાલ ને ફલાનું ગાયમૂત્ર ને ફલાનું ઢીકણું, એવું કોઈ છે ને, એનું સ્થાન જ નથી. ફક્ત જે આર્ય અષ્ટાંગિક માર્ગ છે, તમે જુઓ તો એમ કે ભાઈ જે 4 આર્ય સત્ય ભગવાન બુદ્ધે કીધા ને, કે બુદ્ધ દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો માર્ગ છે, ને એ માર્ગ છે આર્ય અષ્ટાંગિક માર્ગ. તો કે આપણા જીવનના બધા દુઃખ દૂર કરવા હોય તો પંચશીલ અને આર્ય અષ્ટાંગિક જે માર્ગ છે એનું આપણે પાલન કરવું પડે. તો એનું પાલન હું કરીશ. આનું પાલન કરશું, પંચશીલ અને અષ્ટાંગિક માર્ગનું, તો જીવનમાં આપણા બધા દુઃખ દૂર રહેશે. હું ભગવાન બુદ્ધની બતાવેલી 10 પારમિતાઓનું પાલન કરીશ. તો સીધી વાત છે ને, કે આ જે ગૌતમ બુદ્ધ છે, ભગવાન બુદ્ધ છે, એમણે તો એક માર્ગ બનાવીને આપ્યો છે કે આ તમે પાલન કરશો તો જીવનના દુઃખ દૂર થશે. ચાલવું તો આપણે જ પડે ને. ભગવાન બુદ્ધે કોઈને આશીર્વાદ આપે તો એનાથી કઈ કોઈ મંત્ર આપ્યો નથી. ભગવાન બુદ્ધે એક રસ્તો બતાવ્યો છે, માર્ગદર્તા છે. એ કોઈને આશીર્વાદ આપીને કોઈને ઉદ્ધાર નથી કરતા. એને એક રસ્તો બતાવ્યો કે તમે ચાલશો તો તમને તમારો ઉદ્ધાર થશે. જે મિત્રો જોડાના, બધા મિત્રોને વિનંતી કે એમને તમે ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ભવિષ્યમાં તમારા બધા મિત્રોને દેખાડજો. આપણી ચેનલ છે ઝલકારી ટીવી, એમને સબસ્ક્રાઇબ કરવાનું બધા મિત્રોને કહેજો. 13 નંબરની પ્રતિજ્ઞા છે કે હું પ્રાણી માત્ર પર દયા રાખીશ અને તેનું લાલન પાલન કરીશ. એ પંચશીલમાં જે છે ને, એ પંચશીલની જ વાત છે. પછી મને તમને આપણો જીવ વાલો, એમ દરેક પ્રાણીના પોતાનો જીવ વાલો હોય. સીધી વાત છે ને. તો એ પ્રાણી માત્ર પર દયા રાખવાની વાત કરી છે, ફક્ત માનવીની, દરેક પ્રાણી ઉપર. 14મું છે હું ચોરી કરીશ નહીં. સીધી વાત છે. એ પંચશીલનું એક સીલ છે કે બીજાનું લેવાની હું દાનત નહીં રાખું. ચોરી એટલે ચોરી કરવા જાય એ નહીં, પણ જેના ઉપર આપણો હક અને અધિકાર ન હોય એ લેવાની આપણે દાનત પણ નહીં રાખવાની. તો આ પંચશીલનો જ એક ભાગ છે. હું જૂઠું બોલીશ નહીં, એટલે કે હંમેશા સત્ય બોલીશ, સત્યની સાથે રહીશ. આપણા સ્વાર્થ માટે ઘણી વખત આપણે જૂઠું બોલતા હોય તો એ નહીં કરવાનું. હું વ્યભિચાર નહીં કરું, વ્યભિચાર કરીશ નહીં. આ 16 નંબરની પ્રતિજ્ઞા. કે એક વખત જૂઠું બોલીએ ને તો એક જૂઠને છુપાવવા માટે બીજી વખત 100 વખત જૂઠું એટલે કે ખોટું બોલવું પડે. તો આ જે પંચશીલ છે ને, એ પંચશીલ લઈ લીધા છે બાબા સાહેબ આ પ્રતિજ્ઞામાં. હું દારૂ, શરાબ વગેરે ટૂંકમાં માદક પદાર્થોનો નશો કરીશ નહીં. આ બાબા સાહેબે આપેલી એક પ્રતિજ્ઞા છે. એને ખબર છે કે આપણો સમાજ ભવિષ્યમાં આમાં ફસાઈ જશે, તો એક પ્રતિજ્ઞા લેશે અને એનું પાલન કરવાનું ચુસ્તપણે આમ મનમાં દ્રઢ નિશ્ચય કરશે, તો એનું જીવન ક્યારેય બરબાદ નહીં થાય. આપ સૌ મારા કરતા સારી રીતે જાણો છો કે નશીલા પદાર્થથી, દારૂ જેવા પદાર્થથી આપણા સમાજની કેવી બરબાદી થાય છે, એ દરેક વ્યક્તિને ખબર છે. તો એ બાબા સાહેબે પ્રતિજ્ઞાની 17 નંબરની લઈ લીધી. 18 નંબરની પ્રતિજ્ઞા છે, હું મારા જીવનને બૌદ્ધ ધર્મના 3 તત્વો જ્ઞાન, શીલ, સમાનતા પર ઢાળવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, હિન્દુ ધર્મની અંદર વર્ણ વ્યવસ્થા છે એ પાયો છે, અને બૌદ્ધ ધર્મની અંદર શીલ અને સંસ્કારનું આચરણ, શીલ, સમાનતા, માનવતા, શીલ, સંસ્કારનું આચરણ એ બૌદ્ધ ધર્મનો પાયો છે. બીજા ધર્મની અંદર જે સ્થાન ઈશ્વરનું છે, એ સ્થાન બૌદ્ધ ધર્મની અંદર ઈમાનદારી અને નૈતિકતાને છે. તો 18 નંબરની પ્રતિજ્ઞા આપણે જોઈ. 19 નંબરની, હું મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્ર માટે અસમાન કે નીચ માનવા વાળા આપણા જૂના હિન્દુ ધર્મનો સંપૂર્ણ રીતે ત્યાગ કરું છું અને ભગવાન બુદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું.
જો બાબા સાહેબે હિન્દુ ધર્મ છોડવાનો શા માટે નિર્ણય લીધો? કે એમાં દરેક માનવી વચ્ચે અસમાનતા છે, ભેદભાવ છે, અને ભેદભાવ એટલે કેટલા ભયંકર ભેદભાવ હોય. શુદ્ર વર્ણના લોકોનું તો જીવન પશુવત જીવન હતું. પશુ જે સવર્ણોના પશુઓને સારું જીવન મળે ને એના કરતા ખરાબ શુદ્ર વર્ણના લોકોનું જીવન હતું. તો એ કે જૂની ધર્મ છે, જૂની માન્યતાનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું અને ભગવાન બુદ્ધનો ધર્મનો સ્વીકાર કરું છું. 20 નંબરની પ્રતિજ્ઞા, મને વિશ્વાસ છે કે બૌદ્ધ ધર્મ જ સારો ધર્મ છે. કે આપણે કોઈ પણ જગ્યાએ આમ એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ તો જ એના પર આપણે શંકા કરીએ કે ના ના તો બહુ જૂનું સારું હતું, આ નવામાં તો થોડું કામ છે ને તેમ છે. તો બાબા સાહેબે કીધું કે સંપૂર્ણ વિશ્વાસ છે, આ પ્રતિજ્ઞા લેવાની કે બૌદ્ધ ધર્મ જ સારો ધર્મ છે. પછી આપણે બીજાનું ખરાબ કે સારું કઈ વિચારવાનું રહેતું જ નથી. બસ આપણા ધર્મની જ આપણે વાત કરવા. પણ જ્યારે આ પરિવર્તન થતું હોય ત્યારે આ જૂનું કાઢવું પડે તો જ નવું દાખલ થઈ શકે. કેમ કે હિન્દુ ધર્મની અંદર આજે અસમાનતા હતી, ઊંચ નીચની ભેદભાવ હતા, શુદ્ર વર્ણના લોકોને જે કોઈ પણ જાતના અધિકારથી વંચિત કરવામાં આવ્યા હતા, તો એમાં ફેરફાર કરવાનો હક બાબા સાહેબ પાસે નહોતો. જો બાબા સાહેબ પાસે એનો અધિકાર હોત ને તો બાબા સાહેબ હિન્દુ ધર્મમાં જ સુધારા કરી નાખ્યા હોત. પણ એ તો આપ સૌ જાણો છો કે શુદ્ર વર્ણના લોકો પાસે એવો અધિકાર છે જ નહીં. એ તો બ્રાહ્મણો પાસે જ છે, અને શ્રેષ્ઠ એનો જે બ્રાહ્મણના શંકરાચાર્યો, તો એ તો આજની તારીખે પણ એ વર્ણ વ્યવસ્થાના જ ધર્મ માને છે. આપણે કે તમે જુઓ ને તો યુટ્યુબમાં કે ગૂગલમાં તમને જોવા મળશે કે શંકરાચાર્ય આજની તારીખે એ બૌદ્ધ એ વર્ણ વ્યવસ્થાનો તો કે તો જરૂરી છે એમ કહે છે. 20 નંબરની પ્રતિજ્ઞા, મને વિશ્વાસ છે કે બૌદ્ધ ધર્મ સારો ધર્મ છે. એટલા માટે કે ભાઈ જૂનું છોડી દીધું તો હવે આ બૌદ્ધ ધર્મ છે એ મારો ધર્મ છે અને એ જ સારો ધર્મ છે. 21 નંબરની, હું એવું માનીશ કે મારો પુનર્જન્મ થઈ રહ્યો છે. કે જૂનું જે ધર્મ હતો ત્યાં તો આપણું પશુવત જીવન હતું, એમાં તો માનવી કોઈ અધિકાર હતા જ નહીં. તો એ મારું એ ધર્મનો ભૂલી જાવ, હવે મારો આજથી પુનર્જન્મ થયો છે એવું માનીશ એમ. અને એમાં હું એક દરેક નાગરિક સમાન જે એવો માનવ બની, હું આજથી કોઈ નીચી જાતિનો નથી, કોઈની સાથે ઊંચો નથી. તમે ટ્રેન કે બસમાં જતા હો અને કોઈ તમને પૂછે કે તમે કેવા, તમે બોલો એમ કે હું હિન્દુ, તો એને શાંતિ નહીં થાય. એ કે નહીં, એમ નહીં, તમારી આમ જ્ઞાતિ કઈ, પૂરેપૂરું જ્ઞાતિનું મૂળ નહીં કાઢે ને ત્યાં સુધી એની શાંતિ નહીં થાય. અને જેવું તમે એમ કહેશો કે હું કોળી, દેવી પૂજક, ચમાર કે વણકર, ત્યાં તો એનું મોઢું બગડી જાય. અચ્છા, એ કેમ કપડા સારા પહેર્યા એટલે એમ કે ના ના એવા લાગતા નથી. આ તો એવા લાગતા નથી એટલે શું, શુદ્ર વર્ણના લોકોને કઈ માથે શિંગડા હોય? આ મારો જાતનો અનુભવ છે એટલે હું કહું છું. તો એ જૂના ધર્મમાં આવું જ હતું, એને બદલે હવે એમ કે આજથી હું, અને બૌદ્ધ ધર્મમાં તો આપણે આવી ગયા અને આખા ભારતમાં તમે ફરો ને કોઈ પણ પૂછે કે તમે કેવા, તમારી કોઈ બોલી દેવાનું કે હું ભારતીય અથવા તો બૌદ્ધ, તો કોઈની હિંમત નહીં ચાલે તમને પૂછવાની કે તમારી જાતિ બતાવો. કેમ કે બૌદ્ધ ધર્મની અંદર જાતિ કે વર્ણ વ્યવસ્થાને સ્થાન જ નથી. જેમ નાની નાની નદીઓ છે, સમુદ્રમાં જાય તો એ નદીઓનું પોતાનું અસ્તિત્વ ખતમ થઈ જાય. પછી એમ નથી કહેતો કે આ નર્મદાનું પાણી, સાબરમતીનું પાણી, ગંગાનું પાણી કે આ ફલાણી આ નદીનું પાણી, એ સમુદ્રનું પાણી થઈ જશે. સમુદ્ર, એમ બૌદ્ધ ધર્મ એ સમુદ્ર જેવો છે કે એમાં આ બધી જે જાતિઓ વર્ણ વ્યવસ્થામાં વર્ણો એ લોકો આવીને બૌદ્ધ ધર્મમાં ભળશે એટલે એનું ખતમ થઈ જશે અને ફક્ત એ બૌદ્ધ બનીને રહેશે. એટલે આજથી મારો પુનર્જન્મ છે. 22 નંબરની પ્રતિજ્ઞા, કે હું પવિત્ર પ્રતિજ્ઞા કરું છું કે આજથી હું બૌદ્ધ ધર્મના શિક્ષણ અનુસાર આચરણ કરીશ. તો ભગવાન બુદ્ધ જે રસ્તો બતાવીને ગયા છે, માર્ગ બનાવીને ગયા છે, અને એ જેનો ડોક્ટર બાબા સાહેબે સ્વીકાર કર્યો, અને એટલે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના અનુયાયીને આ 22 પ્રતિજ્ઞા આપી કે બૌદ્ધ ધર્મનો જે શિક્ષણ એટલે કે પંચશીલ, 5 શીલ છે, આર્ય અષ્ટાંગિક માર્ગ છે, 10 પારમિતા છે, એનું પાલન કરવાનું. બાકી કોઈ વસ્તુની બીજી કાંઈ જરૂર નથી. જન્મથી મરણ સુધીના કર્મ તમારી અનુકૂળતા મુજબ તમે બૌદ્ધ ધર્મની કોઈ રૂઢિચુસ્તતા નથી. આપણા જ માણસો દ્વારા, આપણા દીકરા દીકરીઓ દ્વારા તમારી રીતે તમે કોઈ પણ ઉત્સવ કે જન્મથી મરણ સુધીના પ્રસંગ, ખુશીના પ્રસંગ ખુશીથી ઉજવીએ, દુઃખના પ્રસંગ
તો એ દુઃખથી તો એમાં ખુશી ન મનાવવાની, એ આપણી અનુસાર આપણે એમાં ફેરફાર પણ કરી શકીએ છીએ. શું ખાવું શું પીવું એ પણ આમ બૌદ્ધ ધર્મની અંદર બહુ તમે જો ને તો એવી રૂઢિચુસ્તતા નથી. તો આ 22 પ્રતિજ્ઞા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા ઓબીસી એસસી એસટીના જે સમાજ છે, જે શૂદ્રવર્ણના હિન્દુ ધર્મમાં જે શૂદ્રવર્ણમાં આવતા હતા અને જે દીક્ષા લેવા ભેગા થયા હતા, અને ભવિષ્યમાં એમણે કીધું તમે લોકો દીક્ષા લ્યો ત્યારે આ તમને માટે તમારા માટે એક આદેશ છે. અને એ તમે જો ને તો ભગવાન જે બુદ્ધા ઇન હિઝ ધમ્મ બાબા સાહેબનું જે છેલ્લું પુસ્તક છે અને જેનું ભારત સરકારે પણ એનું પ્રકાશન કર્યું છે, એની અંદર આ 22 પ્રતિજ્ઞા આપેલી છે. એટલે કોઈ એમ કે 22 પ્રતિજ્ઞા શા માટે દે તો બધું હિન્દુ ધર્મની વિરોધી છે, વિરોધી નથી, ભારત સરકારે જ આપેલી છે. તો આ 22 પ્રતિજ્ઞા થઈ. 22 પ્રતિજ્ઞામાંથી તમે જુઓ ને તો 1 થી 8 પ્રતિજ્ઞા છે એ જૂની માન્યતા દૂર કરવા માટે છે. 1 થી 8 તો બાબા સાહેબ એ વિચારીને રાખ્યું કે પહેલી છે ને બ્રહ્મા વિષ્ણુ ને અવતારની માનું રામકૃષ્ણની, તો તમે 1 થી 8 જુઓ ને તો જૂની જે માન્યતાઓ છે એ દૂર કરવા માટે બાબા સાહેબે રાખી છે. કેમ કે બાબા સાહેબને ખબર છે કે આપણા સમાજ જે જન્મથી જે જૂની માન્યતાઓ એના મગજમાં ઘર કરી દે છે, એ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી બૌદ્ધ ધર્મના વિચારો દાખલ નહીં થઈ શકે. આપણા એક જીવનનો અનુભવ છે કે આપણા લોકો હિન્દુ ધર્મના 33 કરોડ જે નવા બધા દેવી દેવતાની પૂજા કરતા છે ને, ભગવાન બુદ્ધની મૂર્તિ આપો કે ભગવાન બુદ્ધનો ફોટો આપો ને તો એની પૂજા કરવા માંડશે. પેલા નહીં કરશે, નાની કરશે ભેગી, એમ પૂજા કરવામાં એને કઈ વાંધો નથી. તો બાબા સાહેબને ખબર છે કે આ જે જૂનું છે, જે અસમાનતાની માન્યતાઓ છે, જૂની જે ભેદભાવ વાળી માન્યતા છે, એ દૂર નહીં થાય ત્યાં સુધી નવા વિચારો દાખલ નહીં થઈ શકે. તમને સમજાવીએ કે દાખલા તરીકે પાણીનું માટલું છે, એમાં થોડું ગંદુ પાણી ભર્યું છે, તો એ અડધું માટલું માનો કે ગંદુ ભર્યું છે અને પછી બાકીનું અડધું ખાલી છે, તો એ બાકીનું જે ખાલી છે આપણે શુદ્ધ પાણી અંદર નાખી દઈએ તો એ પાણી પીવાલાયક રહેશે નહીં, એ તોય પણ આખું માટલું એ ગંદુ જ રહેશે. અંદર એક ગ્લાસ જેટલું ગંદુ પાણી રહી ગયું છે ને, ત્યારે તમે બીજું શુદ્ધ પાણી નાખો ને અંદર, તો પણ એ પાણી પીવા લાયક નહીં રહે. એ આખું ખાલી કરી નાખો, 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત આમ વિછળીને શુદ્ધ કરીને સાફ નહીં કરો ને ત્યાં સુધી નવું પાણી અંદર આપણે શુદ્ધ નહીં નાખીએ. તો એટલા માટે બાબા સાહેબે આ વ્યવસ્થા કરી કે 1 થી 8 માન્યતાઓ છે, એ જૂની માન્યતાઓ દૂર કરવા માટે બાબા સાહેબે આ આપ્યું કે એ તમે દૂર કરશો ને તો નવું દાખલ થશે. જ્યાં સુધી એ તમે દૂર નહીં કરો ત્યાં સુધી નવું જે શુદ્ધ જળ છે કેવી રીતે, તો એ જૂની માન્યતાઓ છે કે જેમાં અસમાનતા છે, ભેદભાવ છે, એ માનવી નથી સમજતી, એવી માન્યતાઓ જ્યાં સુધી મનમાંથી નહીં દૂર થાય ત્યાં સુધી બૌદ્ધ ધર્મનો જે છે એ વાતો તો અંદર આવવાની જ નથી. કેમ કે બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ કે જેને આપણે બ્રાહ્મણ ધર્મ કહીએ, એ બંનેની વિચારધારા અને સિદ્ધાંત એકબીજાથી વિરુદ્ધ છે. બૌદ્ધ ધર્મની અંદર માનવતા છે, પેલામાં ઊંચ નીચ છે. બૌદ્ધ ધર્મમાં ઈશ્વરને સ્થાન નથી, ઓલામાં ઈશ્વરને અવતારને સ્થાન છે. બૌદ્ધ ધર્મની અંદર જન્મથી મરણ સુધીના બ્રાહ્મણી કર્મકાંડ છે, એક જાતિને બધો ઠેકો આપ્યો છે. હિન્દુ ધર્મમાં આવું છે તો બૌદ્ધ ધર્મની અંદર બધા સમાન છે, કોઈ જાતિને કોઈ ઠેકો જ નથી. બૌદ્ધ ધર્મની અંદર કોઈ ઈશ્વર નથી. હિન્દુ ધર્મની અંદર ગયો જન્મ, આવતો જન્મ ને પુનર્જન્મ એવી બધી વાતો છે હિન્દુ ધર્મની અંદર. બૌદ્ધ ધર્મની અંદર એવી કોઈ વાતને સ્થાન જ નથી. વર્તમાનમાં જ જીવવાનું કીધું છે. શીલનું આચરણ એ મુખ્ય છે. તો હિન્દુ ધર્મમાં તમે જુઓ ને તો એ શરાબ ને નશાકારક ને એવી બધી વાતો તમને આવશે, પ્રાણી હિંસાની વાત આવશે. તો એકબીજાના સિદ્ધાંત વિરોધી છે. એટલે જ બાબા સાહેબે 1 થી 8 પ્રતિજ્ઞા છે એ 8 વખત વિછળ્યું એ વાસણ અને સાફ કરીને પછી હવે એ દૂર થશે તો બૌદ્ધ ધર્મના વિચારો દાખલ થશે. આ બાબા સાહેબનું ગહન ચિંતન મનન હતું કે આ દૂર કરી અને પછી નવું દાખલ થયું. એટલે જ આજની તારીખે કોઈ બૌદ્ધ ધર્મની દીક્ષા લે ને તો 22 પ્રતિજ્ઞા લેવી પડે છે. એટલા માટે કે એ 1956માં તો બાબા સાહેબ માટે એના માટે બાબા સાહેબની ઉપર આપણા લોકોનો અતૂટ શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો કે બાબા સાહેબ જે કંઈ કરે એ ફાઇનલ જ હોય, એમાં અમારે વિચારવાનું જ ન હોય. એ અત્યારના આપણી જે પેઢી ભણેલી છે ને અત્યારની, એવા કોઈ ભણેલા નહોતા વધારે, પણ એ બાબા સાહેબ ઉપર 100% એનો વિશ્વાસ હતો. અને અત્યારે તો આપણા લોકો ભણી ગણીને તમે જો ને તો બાબા સાહેબના વિચારોનું આચરણ નથી કરી શકતા.
અને એ તર્ક કરતા પોતાની રીતે જાણે બાબા સાહેબ કરતા હોશિયાર હોય એવી રીતે વાતો કરશે. તો એ બાબા સાહેબ ની જે 22 પ્રતિજ્ઞા છે ને 14 ઓક્ટોબર 1956 જેટલી જરૂરી હતી ને એના કરતા 1000 ગણી અત્યારે જરૂરી છે. કે અત્યારે કોઈ બૌદ્ધ ધર્મની દીક્ષા લે ને તો એ 22 પ્રતિજ્ઞા જરૂરી છે. આ બાબા સાહેબનું એક વાક્ય છે ને કે હિન્દુ ધર્મ में पैदा हुआ मेरे वश में नहीं था पर हिंदू धर्म में मरूंगा नहीं. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અને આ વાત એને 1935 કીધી હતી. મિત્રો યાદ રાખજો. એમ બૌદ્ધ ધર્મની દીક્ષા ક્યારે લીધી? 14 ઓક્ટોબર 1956. આટલા વર્ષ સુધી. તો એનો મતલબ એમને તો 1935 નક્કી કર્યું હતું. એને ખબર પડી ગઈ હતી. પણ એ સમાજને તૈયાર કરતા હતા. એ પોતાનું આઝાદીની રાહ જોતા હતા. માનવી અધિકાર અને બંધારણમાં બધી વ્યવસ્થા કર્યા પછી કે નહીં તો કાલ સવારે આ લોકો બ્રાહ્મણવાદી લોકો બાબા સાહેબને કઈ એનું સ્થાન જ ન રહેવા દે. 1935 એને આવું કર્યું હતું. પણ બંધારણમાં આ બધી જે મૂળભૂત અધિકારમાં આ બધું મૂકી દીધું અને પછી 14 ઓક્ટોબર 1956 રોજ બાબા સાહેબે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. અને આપણા બધાના કમનસીબ કે એ બાબા સાહેબે દીક્ષા લીધી ને અને આપણા 5 લાખો લોકોને દીક્ષા આપી એ પછી એ જાજુ જીવ્યા નહીં. એ ફક્ત ને ફક્ત 4-5 અઠવાડિયા જીવ્યા. 6 ડિસેમ્બર 1956 એનું અવસાન થયું. એ વધારે 10 વર્ષ જીવ્યા હોત તો આખું ભારત એને બૌદ્ધમય કરી નાખ્યું. તો બાબા સાહેબની જે વાત હતી કે હિન્દુ તરીકે જન્મ થયો તે મારા હાથની વાત નહોતી, પરંતુ હિન્દુ તરીકે મરીશ નહીં, કારણ કે એ મારા હાથની વાત છે ને. તો જે બાબા સાહેબે 1935 બોલ્યા એ વાત આજના આપણા ઓબીસીમાં આવતા કોળી સહિત જે 146 જ્ઞાતિઓ છે, જેને હિન્દુ ધર્મ શૂદ્ર વર્ણના કહે છે, નીચી જાતિના કહે છે, હલકા વર્ણના કહે છે, એસસી એસટી દલિત આદિવાસી સમાજના જે મિત્રો છે, જેને બાબા સાહેબ ના કારણે જ માનવી અધિકાર મળ્યા છે, આરક્ષણ મળ્યું છે, માનવી તરીકે જીવનનો એક એને તક મળી છે. બંધારણમાં બાબા સાહેબ આ બધી જે તક આપી છે. તો 1935 જે બાબા સાહેબ બોલ્યા હતા એવું આજે હું કે તમે કેમ ન બોલી શકીએ કે હિન્દુ તરીકે જન્મ થયો એ મારા હાથની વાત નહોતી, પરંતુ હું હિન્દુ તરીકે મરીશ નહીં. તો જ્યારે 14 એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને, સ્ટેચ્યુને ફુલહાર કરવા જાઓ ને ત્યારે બાબા સાહેબની વાત યાદ રાખજો. મિત્રો, આજનો કાર્યક્રમનો હેતુ એ જ છે કે 14 એપ્રિલે ફક્ત બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરવાનો, ઢોંગ કરવાનો કોઈ અર્થ નથી. એ આપણા દિલમાં હોવું જોઈએ ને, આનું આચરણ જરૂરી છે. બાબા સાહેબનો બીજો એક શબ્દ છે ને કે જે ધર્મ છે એ જન્મથી એકને શ્રેષ્ઠ અને બીજાને નીચ બતાવે તો એ ધર્મ નથી, પણ એ ગુલામ બનાવવાનું ષડયંત્ર છે, કાવતરું છે. તો જેને તમે નીચ કહો કે હલકા વર્ણના કહો કે શુદ્ર વર્ણના કહો, અને એ કોણ છે? તો કે જે હિન્દુ છે અને બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી ને વાણિયા નથી. તો જે બ્રાહ્મણ એ નથી, ક્ષત્રિય નથી, વાણિયા નથી અને હિન્દુ છે તો એ શુદ્ર વર્ણના કહેવાય. કેમ કે હિન્દુ ધર્મમાં 5મા વર્ણ તો છે જ નહીં, 4 જ વર્ણ છે. તો જો પેલા 3માં નથી આપણે, તો બાય ડિફોલ્ટ આપણે શુદ્ર વર્ણમાં આવી જાય. તો બાબા સાહેબે કીધું કે આ એ ધર્મ નથી, પણ આ શુદ્ર વર્ણના લોકોને ગુલામ બનાવવા માટેનું આ કાવતરું છે. અને એ આપણે જે બાબા સાહેબે જે વિચાર આવ્યો તમને વિચાર આવવો જોઈએ, મને વિચાર આવવો જોઈએ, આપણા દરેક યુવાનોને, અને પોતાને ખાસ કરીને ભણેલા ડિગ્રીધારી જે કહેતા જે લોકો છે ને આપણા એસસી એસટી ઓબીસી ના, એ દરેક વ્યક્તિઓને વિચાર આવવો જોઈએ કે હિન્દુ ધર્મમાં એક શુદ્ર વર્ણના તમને કહે અને એમાં આપણે હલકા વર્ણના, નીચ, નાલાયક, અધમ જાતિના, તો એ તમને ગમે છે? મને તો કેવી રીતે ગમી શકે આપણને? એ વિચાર કરજો દરેક વ્યક્તિ. કે આ કાર્યક્રમનો હેતુ એ છે કે તમે વિચાર કરજો, તર્ક કરજો, તમને યોગ્ય લાગે તો માનજો. હું કહું એટલે માનવાનું નથી, પણ જે પ્રતિજ્ઞા છે, બાબા સાહેબના જે વિચારો છે એ શું છે એ જ્યાં સુધી સમજ્યા વગર આપણે એમને ખાલી ફૂલમાળા કરવા જઈએ તો એનો કોઈ અર્થ નથી. બરોબર વિચારી લેજો કે તમને કોઈ શુદ્ર વર્ણના કે, આજે ઘણી વખત હું તો સ્ટેજમાં જોતો હોય ને કે બ્રાહ્મણ ગર્વથી બોલતા હોય, અમે બ્રાહ્મણ, ક્ષત્રિયો લોકો, એમનું બધું ક્ષત્રિયોના એના સંમેલન થતા હોય કે મિટિંગો થતી હોય, વૈશ્ય લોકો થતા હોય, તો એ લોકો જયારે એમ બોલે ને કે અમે બ્રાહ્મણ, કે અમે ક્ષત્રિય, છાત્રો, એ વૈશ્ય વાળા, ત્યારે આપણા શુદ્ર વર્ણના લોકોએ વિચારવાનું કે તમને શુદ્ર કહેતા નથી, પણ તમને બતાવે છે કે તમે શુદ્ર વર્ણના. ત્યારે એમ નથી કહેતા કે અમે ભારતીય માનવી તરીકે આપણે બધા એક છીએ, બધા સમાન છીએ. એ સમરસતાની વાત કરશે કે આપણે એકબીજા સાથે સમરસતા, પણ સમાનતાની વાત નહીં કરે ક્યારેય, કેમ કે એમાં તો એ લોકો શ્રેષ્ઠ થઈને રહેવા મળે છે.
તો તમને જેમાં શ્રેષ્ઠ નથી, શૂદ્રવર્ણના લોકોએ ક્યારેય ગર્વથી શૂદ્રના સંમેલનો, ચાલો અમે ગર્વથી કહીએ અમે શૂદ્ર છીએ, એવું બોલ્યા છે એક પણ વ્યક્તિ શૂદ્રવર્ણની? તો શૂદ્રવર્ણના હલકા વર્ણના થઈને રહેવું શરમ આવી જોઈએ ને ખરેખર. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોનું આપણે આચરણ નથી કરતા, એટલે બાબા સાહેબે તો એ રસ્તો બતાવીને ગયા છે ને કે તમને કોઈ શૂદ્ર ન કહી શકે. પણ એ તો આપણે તો બાબા સાહેબ કરતા આપણને વધારે બુદ્ધિશાળી માનતા હોય, એટલે એ ક્યાંથી ફેર પડે, આપણામાં ફેર થાય. बाबा साहब ने एक वाक्य है कि मैं ऐसे धर्म को मानता हूं जो स्वतंत्रता, समानता और भाईचारा सिखाता. विचार करजो, हूँ एवा धर्म ने मानु छू कि जे स्वतंत्रता आपे, समानता आपे, भाईचारो शीखवाड़े. त्यारे जे हिंदू धर्म कोळी ओबीसी में आवती 146 ज्ञातिओ, एससी एसटी जे हिंदू है परंतु ब्राह्मण, क्षत्रिय के वैश्य नहीं, तो शूद्रवर्णना थया. तो एमां तमने मानवता, समानता, भाईचारो शीखवाड़े छे नहीं? एमां तो ऊंच नीच ए ज धर्मनो पायो छे, बेस छे. तो बे वच्चे पसंदगी करवानी छे आपणी पासे. जे लोको ऊंचा छे, बैठा छे जे धर्मनी अंदर, हिंदू धर्म, एमने तो कदाच एनी छोड़વું नहीं गमे, पण जे लोको सौथी दबाયેલા છે, નીચે છે, એમને એ નીચ નાલાયક અધમ જાતિના શૂદ્રવર્ણના થઈને રહેવું કેમ ગમતું હશે? જે બાબા સાહેબ 1935 માં બોલ્યા કે હિન્દુ ધર્મમાં જન્મ એ મારા હાથની વાત નથી, પણ હું હિન્દુ ધર્મમાં મરીશ નહીં. તો એવા વિચાર ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ, ભારતના બંધારણના ઘટવૈયા, આપણે બધાને માનવીય હક અધિકાર આપનાર જો વ્યક્તિ આવું બોલી શકતી હોય તો એની પાછળ કારણ હશે ને. તો હું કે તમે એવું કેમ નહીં વિચારી શકીએ? તો બાબા સાહેબમાં આપણને એટલો વિશ્વાસ નથી? ફક્ત દેખાવ જ કરવાનો કે 14મી એપ્રિલે જઈને ફૂલમાળા ચડવાની, ફુલાર કરવાનું, જય ભીમ બોલવાનું. કે મારો સર્વે હું કરું છું ને, તો જે એસસી સમાજ છે એમાંથી 1% લોકો બૌદ્ધિસ્ટ નથી બન્યા હજી. બાબા સાહેબની દીક્ષાનું એ પાલન નથી કરતું, એ જે 22 પ્રતિજ્ઞા આપ્યા એનું પાલન નથી કરતા. ઓબીસી ના લોકો પણ તમે જોવો તો માંડ 1% લોકો હશે કે આનું આચરણ કરતા હશે. એસટી માં આ દશા છે. બાબા સાહેબનું જીવન છે, એમ એક વાક્ય છે, તમે જો કે જીવન છે ને એ લાંબુ નહીં, પણ સન્માન અને સ્વભાવમાં સન્માન, સ્વમાન અને સ્વાભિમાન સાથે જીવવું જોઈએ. સ્વમાન અને સ્વાભિમાનના ભોગે ગમે એવું પદ મળતું હોય ને તેને ઠુકરાવી દેવું જોઈએ, એવું બાબા સાહેબ. એટલે બાબા સાહેબ તમે જોવો ને તો એને ઠુકરાવ્યા, એને પોતે દાખલો બેસાડ્યો હતો કે હિન્દુ કોડ બિલ જયારે એની જે ના પાડી ને, હિન્દુ કોડ બિલ, પછી જે ઓબીસી માટે પંચનિર્માની એ બધી જો એનું ન કર્યું તો એ કાયદા મંત્રી તરીકે એને રાજીનામું આપી દીધું હતું. મિત્રો, એટલે કે સ્વમાન ને સન્માન કે સ્વાભિમાન વગર જો કોઈ પદ મળતું હોય ને તો એ ઠુકરાવી દેવું જોઈએ. એ બાબા સાહેબની વાત છે કે જેમાં સ્વમાન નથી, શૂદ્ર તરીકે શું સ્વમાન મળે, અને છતાં એ આપણે હિન્દુ ધર્મનો ઠેકો લઈને દોડીએ, તો એ પછી તમે 100 વર્ષ જીવો શું કામનું? શૂદ્ર વર્ણના 100 વર્ષના ફલાણા ઢીકણા ભાઈ, એનાથી. અને એક વસ્તુ બરાબર યાદ રાખજો કે જો આપણે શૂદ્ર વર્ણના છીએ અને આપણે ભણી ગણીને કલેક્ટર થઈ જઈએ, એસપી થઈ, પીઆઈ થઈ, મામલતદાર થઈ, કે મોટા વકીલ થઈ કે ડોક્ટર થઈ, તો મરીએ ત્યાં સુધી શૂદ્ર જ રહીએ છીએ. રાષ્ટ્રપતિ થઈ આપણે, આપણા ઓબીસી એસસી એસટી ના, તો પણ એ શૂદ્ર વર્ણના જ રહે છે. અને વર્તમાન સમયમાં આઝાદીના 75-76 વર્ષ પછી પણ શૂદ્ર વર્ણની વ્યક્તિ રાષ્ટ્રપતિ થાય તો પણ એની સાથે ધર્મના નામે ભેદભાવ થાય છે. એ આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ, આપણી નજર સામે છે. જે લોકોને ભેદભાવ થતો હોય એને ગમતું હશે તો એ તો રહેતા હશે, પરંતુ જે લોકો તર્ક બુદ્ધિ છે, જેની પાસે વિચારધારા છે, શક્તિ છે, એમને તો વિચાર આવવો જોઈએ ને કે જે ધર્મ તમને આવી રીતે કે શૂદ્ર વર્ણના, નીચી જાતિના, હલકા વર્ણના કે એમાં કેમ ગમે રહેવું? તો શૂદ્ર કોણ? એક ઘણા બધા મિત્રોને હજી એક મગજમાં થતું કે શૂદ્ર કોણ? આમ જોઈએ ને તો હિન્દુ ધર્મ મુજબ ઓબીસી માં આવતા લોકો શૂદ્ર કહેવાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ. શૂદ્રની અંદરની જે બધી, જે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી ને વૈશ્ય નથી, તો બાકીના બધા વિદ્યા શૂદ્ર. આમ તો દલિત અને આદિવાસી જે એસસી એસટી કહી ને એના માટે તો એ વર્ણબાહ્ય હતા, અને જ્યોતિબા ફૂલે તેમને અતિ શૂદ્ર કીધા. પરંતુ જે લોકો પોતાને હિન્દુ માનતા હોય તો શૂદ્ર હોય કે અતિ શૂદ્ર હોય, તો હિન્દુ હોય એટલે ઓટોમેટિક એ શૂદ્ર વર્ણમાં આવે. કેમ કે નથી વૈશ્ય,
નથી ક્ષત્રિય, નથી બ્રાહ્મણ, તો એ વિદ્યા ક્યાં? શૂદ્ર વર્ણમાં આવે. અને જે બિહારની અંદર જે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ને, એમાં ઓબીસી ની 65% જેવી વસ્તી હતી. વિચાર કરજો, 63%. અને ગુજરાતમાં કદાચ જાતિ આધારિત વસ્તી સર્વે થાય ને તો ઓબીસી ની 65% જેટલી વસ્તી મિનિમમ આવે. ઓબીસી ની એટલી વસ્તી છે. 42% જેટલા એસસી એસટી જે પોતાને શૂદ્ર વર્ણમાં હિન્દુ માને છે, એટલે ઓટોમેટિક શૂદ્ર વર્ણમાં આવે. તો આ જે 85% સમાજ છે એને માનવી અધિકાર કોના કારણે મળ્યા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે. જે શૂદ્ર વર્ણના લોકોને જે માનવી અધિકાર કોને આપ્યા? તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યા. તો 14 એપ્રિલે જ્યારે તમે ફૂલમાળા ચડાવવા જાઓ, ફૂલહાર કરવા જાઓ, ત્યારે વિચાર કરજો કે હું બાબા સાહેબના આદેશનું આચરણ કરું છું કે નહીં, એ વિચાર કરજો એક વખત. બાબા સાહેબે આપેલ 22 પ્રતિજ્ઞા હું એનું પાલન કરું છું? કેમ કે ઘણા આપણા આંબેડકરવાદીઓ પોતાને ચુસ્ત આંબેડકરવાદી કે, પરંતુ એ હિન્દુ ધર્મ લઈને ઠેકો લઈને ફરતા હશે. અને એ વામન મેશ્રામનું એક વાક્ય છે ને કે એક વ્યક્તિ, કોઈ પણ શૂદ્રવર્ણની વ્યક્તિ હિન્દુ તરીકે ક્યારેય આંબેડકરવાદી બની જ ન શકે. બાબા સાહેબના એ સાચા અનુયાયી થઈ જ ન શકે. સીધી વાત છે ને. જો તમે હિન્દુ રહો તો બાબા સાહેબના વિચારોની વિરુદ્ધની વિચારધારા થઈ ગઈ. બાબા સાહેબની વિચારધારા અલગ છે, હિન્દુ ધર્મની વિચારધારા અલગ છે. તો બંને તો એકબીજાના વિરોધી છે ને. તો તમે હિન્દુ પણ રહેવું છે અને બાબા સાહેબના અનુયાયી થઈ, બંને શક્ય નથી. તો 14 એપ્રિલે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પ્રતિમા, સ્ટેચ્યુ, આપણે એટલા માટે બાબા સાહેબને આપણે આદર્શ માનીએ છીએ, આપણે આઇકોન માનીએ છીએ, અને એટલે આપણે એની જન્મજયંતિ ઉજવીએ છીએ. તો આદર્શ માનીએ છીએ, આઇકોન માનીએ છીએ, તો એમના વિચારો, એમના આદેશોનું પાલન કરવું એ આપણી નૈતિક ફરજ બની જાય છે. જે લોકોને બાબા સાહેબમાં વિશ્વાસ છે, કેમ કે ભારતમાં સૌથી વિદ્વાન એ હતા અને છે, તો એના ઉપર તો ફૂલ વિશ્વાસ રાખવો જોઈએ. અને જો છતાં વિશ્વાસ ન હોય તો હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો વાંચી લેવાય એક વખત. મનુસ્મૃતિ, વાલ્મીકી રામાયણ, મહાભારત, રામાયણ, આ બધી જે વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, ભગવદ્ ગીતા, બધા વાંચી લેવા. એટલે જે મનમાં જે ભ્રમ હશે ને શૂદ્ર વર્ણના લોકો માટે, તો એ શું લખ્યું છે એ તમને તમારી જાતે તમને ખબર પડી જશે. અને એ હિન્દુ ધર્મનો ભ્રમ નીકળી જશે કે હિન્દુ ધર્મની અંદર આપણા શૂદ્રવર્ણ લોકો માટે શું લખેલું છે. એક વખત તમે મનુસ્મૃતિ વાંચો, તમારામાં સામાન્ય બુદ્ધિ હશે ને તો પણ તમને હિન્દુ હોવાનો ભ્રમ છૂટી જશે. ખરેખર બાબા સાહેબનું જે પુસ્તક છે ને, હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન, ગુજરાતીમાં એનો જે અનુવાદ છે, વોલ્યુમ નંબર 6, એમાં બાબા સાહેબે લખ્યું છે કે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન શું? તો એક વાક્યની અંદર બાબા સાહેબે લખ્યું છે કે હિન્દુ ધર્મની અંદર ફક્ત બ્રાહ્મણ માટે એ સ્વર્ગ સમાન છે. સ્વર્ગ નર્ક કાલ્પનિક છે, પણ જે સ્વર્ગ એટલે જેમ આમ કહીએ કે ખૂબ સુખ સાહેબી હાલ, તો એ ફક્ત બ્રાહ્મણ માટે છે. શૂદ્ર વર્ણના લોકો માટે તો એ નરક સમાન છે. તો આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે, અને એ જેનું ભારત સરકારે પ્રકાશન કર્યું છે. અને એ વોલ્યુમ નંબર 6માં તમે હિન્દુ ધર્મનું જે તત્વજ્ઞાન છે એ તમે વાંચજો. એમાં બાબા સાહેબે સ્પષ્ટ લખ્યું છે કે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન એ છે કે ફક્ત ને ફક્ત એ મહામાનવ બ્રાહ્મણો માટે શ્રેષ્ઠ છે, સ્વર્ગ સમાન છે. તો મિત્રો, કાર્યક્રમ આપણે વધારે નથી લંબાવતા, પણ દરેક મિત્રોને વિનંતી કરું છું કે આપણી જે આ ચેનલ છે ને ઝલકારી ટીવી, એમને તમે બધા સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને કહેજો સબસ્ક્રાઇબ કરે. આ વિડીયો આ ચેનલ ઉપર પડ્યો રહેવાનો છે. તમે તમારે અનુકૂળતાએ 14મી એપ્રિલ આવે ત્યાં સુધીમાં બધા ઘરના જે લેડીઝ મેમ્બરો છે, મહિલા મેમ્બરો, એમને પણ આ વિડીયો દેખાડજો. કેમ કે જ્યાં સુધી આપણી બહેનો, માતાઓ જાગૃત નહીં થાય ત્યાં સુધી પરિવર્તન નહીં આવે. આપણા પુરુષો ઓબીસીના, એસસીના, એસટીના બહાર બધે મિટિંગો મળતા હોય, બધી વાતો કરતા હોય, જાણતા હોય, પણ ઘરમાં મહિલાઓને કઈ વાત જ ન કરતા હોય. તો આમાં તમારે વાત કરવાની નથી. ફક્ત અત્યારે બધા પાસે મોબાઈલ છે, બધા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે. યુટ્યુબ એમનામ તમે ખાલી દબાવો તો યુટ્યુબ ચાલુ થઈ જશે. નથી એમાં કઈ સેટિંગ કરવાના. આ વિડીયો પડ્યો છે, તમે દેખાડી દેજો. બાબા સાહેબનો ખાલી ફોટો રાખવાથી બાબા સાહેબ આપણો ઉદ્ધાર નહીં થાય. બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલાર કરવાથી આપણો ઉદ્ધાર નહીં થાય. 14મી એપ્રિલે રેલી કાઢવાથી
ડીજે વગાડવાથી આપણો ઉદ્ધાર નહીં થાય. ઉદ્ધાર એક જ રીતે થશે, જે બાબા સાહેબે આપણને 22 પ્રતિજ્ઞા આપી છે એમનું બરોબર સમજી અને એનું પાલન કરીએ, આચરણ કરીએ. બાબા સાહેબ તો રસ્તો બનાવીને ગયા છે, માર્ગ બનાવીને ગયા છે. ચાલવાનું કોને છે? આપણે. જો આપણે ચાલશું તો આપણે સુખી થશું. આપણે બાબા સાહેબના બનાવેલા માર્ગને બદલે બ્રાહ્મણોએ બનાવેલા જે માર્ગ છે, રસ્તો, આપણે એના ઉપર ચાલશું તો જે વર્ષોથી દુઃખી છે એ ચાલુ રહેશે. બાબા સાહેબે આપણા માટે એક નવો માર્ગ બનાવ્યો છે. અને એટલે જ વામન મેશ્રમને હજી મને યાદ આવે છે વિડીયો, કે આપણા જે મહામાનવ થઈ ગયા, ગૌતમ બુદ્ધ, જ્યોતિબા ફૂલે, સંત કબીર, પીરે રામાસ્વામી, લલઈસિંહ, શાહુજી મહારાજ, સમ્રાટ અશોક, શિવાજી મહારાજ, બિરસા મુંડા, માનની કાશીરામ સાહેબ, તો બાબા સાહેબ આંબેડકર, આ બધા આપણા મહામાનવ થઈ ગયા આપણા સમાજના, ઓબીસીના, એસસીના, એસટીના. આપણે એમની વાત માનીએ, એમને બતાવેલો માર્ગ છે એનું આચરણ કરીએ. બ્રાહ્મણોના બાપદાદા જે કાલ્પનિક પૌરાણિક કથા વાર્તા લખી છે, આપણે જો એનું આચરણ કરશું તો આપણો ઉદ્ધાર કેવી રીતે થશે? એટલે વામન મેશ્રમનું તમે યુટ્યુબમાં બહુ સરસ મજાને વિડીયો છે કે બાપ જે આપણા છે, આપણા બાપને આપણે બાપ માનીએ, બીજાના બાપને બાપ માનશું તો આપણે શું દુઃખી તો થશું જ ને. તો નક્કી તો કોણે કરવાનું છે? આપે, અમારે, તમારે, બધાએ ખુદે. કે વ્યક્તિને કોઈ કહેશે ને તો કોઈ વ્યક્તિ માનશે નહીં. વ્યક્તિને ખુદને સમજાશે કે ના ના, મારે આ કરવાથી તને ફાયદો થાય, મારા બાળકોને ફાયદો થાય, મારા સમાજને ફાયદો થાય, મારા દેશને કે મારા ગામને ફાયદો થાય. કેમ કે જે દેશની અંદર દેશની 85% વસ્તી જે ઓબીસી, એસસી, એસટી છે, તો દેશ સુખી ન કહેવાય. દેશના મુઠ્ઠીભર લોકો, 15% લોકો સુખી હોય, પૈસાદાર હોય, તો એ દેશ સુખી ન કહેવાય. દેશ ક્યારે સુખી કહેવાય? બધાનું સ્થાન એક સમાન હોય. તો અત્યારે તો કેવી ભયંકર આર્થિક અસમાનતા ઉભી છે, થઈ છે, તમે વિચાર તો કરજો. આવી આર્થિક અસમાનતા ક્યારેય ભારતમાં નહોતી, એવી અત્યારે ઉભી થઈ છે. તો એ આ માર્ગ અપનાવશું તો બધા માટે એક સમાનતાની વાત છે ને. સામાજિક રીતે સમાનતા, બાબા સાહેબ બંધારણમાં લખ્યું છે અને આમુખમાં કે આર્થિક સમાનતાની વાત લખી. આઝાદીથી આજ સુધી એક પણ રાજકીય પાર્ટીએ આર્થિક સમાનતાની વાત નથી કરી. વિચાર કરજો, બાબા સાહેબ બંધારણમાં લખીને ગયા છે, એના માટે એક પણ વખત કાયદો નથી બન્યો આર્થિક. તમે આમુખ વાંચો પ્રસ્તાવના, એમાં લખ્યું છે કે સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતાની વાત લખી છે. દેશમાં એક માણસ પાસે અરબો કરોડ રૂપિયા અને એક માણસ પાસે કાંઈ નહીં, ઝૂંપડો નથી, ખાવાને અન્ન નથી. તો એ બાબા સાહેબે લખેલી જે સમાનતાની વાત છે બંધારણ, એનું મતલબ કે એનું પાલન નથી થયું. તો ફરીથી બાબા સાહેબ ના વિચારો ફક્ત 22 પ્રતિજ્ઞા નહીં, પણ રાજકીય રીતે પણ એ ઘણી બધી વાતો છે. એ અત્યારે આ પ્રસંગ નથી, આપણો આજનો વિષય નથી, એટલે એ વાત નથી કરતા. પરંતુ આપણે આપણા જે સમાજમાં મહામાનવ જન્મ્યા છે, આપણે એમના વિચારો, એમના આદર્શ છે, એ આપણા માટે આદર્શ છે. આપણા માટે બ્રાહ્મણોના બાપદાદા જે લખીને ગયા છે એ આદર્શ નથી. આપણા બાપદાદા ને આપણે માનીએ, બીજાના બાપદાદાને શા માટે માનવા જોઈએ? આપણા જે મહામાનવ થઈ ગયા, હાઈકોર્ટ છે, આપણા આદર્શ છે, એમની વાત માનીએ. ફરીથી મિત્રો, જે મિત્રો જોડાણા એ બધાને ખૂબ ખૂબ આભાર. વિડીયો તમે તમારા મિત્રોને પણ શેર કરજો. આપણી જે ચેનલ છે ઝલકારી ટીવી, એમને પણ સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને પણ કહેજો. આ ચેનલ ઉપર આવા 400 જેટલા વિડીયો છે, જે આપણા ઓબીસી, એસસી, એસટી, કોળી સમાજના સર્વાંગી વિકાસ થાય એવી વિચારધારા ધરાવતા વિડીયો છે. તમારામાંથી કોઈ પણ મિત્રોને પણ જો કોઈ વાત કેવી હોય તો એના માટે પણ એક લિંક આપેલી છે. તો એ લિંક ઉપરથી તમે જોડાઈ શકો. પણ સમય આમ તો ઘણો થઈ ગયો છે મિત્રો. તમારા મિત્રોમાંથી કોઈ મિત્રોને ભવિષ્યમાં કંઈ એક વિષય પર બોલવું હોય, કોઈને કંઈ વાત કરવી હોય તો કોન્ટેક્ટ કરજો. આપણી આ જે ચેનલ છે એમાં તમને જે વિષય કહેશો, આપણા ઓબીસી, એસસી, એસટી સમાજના વિકાસ માટે હશે, તો આપણે એમને પણ એમાંથી એ લાઈવ કરશું. તો મિત્રો, કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.